જીતવાના છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અમદાવાદમાં તેઓ મતદાન કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે, જ્યાં નારણપુરામાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન કરવા માટે અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે અમિત શાહ, અને હવે તેઓ મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા છે અને તેઓ મતદાન કરવા માટે નારણપુરા ખાતે આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે। નારણપુરામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકોની ભીડ પણ અહીંયા એકઠી થઈ છે। નારણપુરામાં મતદાન કેન્દ્ર પર તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે નારણપુર વિસ્તારના છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને જ્યાં લોકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। બંદોબસ્ત સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચ્યા। નારણપુરામાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। એક બાદ એક મોટા નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી જ મતદારો પણ મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને હવે નારણપુરા સબ ઝોનલ કચેરી ખાતે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અને થોડી જ વારમાં હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદમાં નારણપુરા ખાતે અમિત શાહ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે, કેવો માહોલ? જી નેહા, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા નારણપુરા સબ ઝોનલ કચેરી ખાતે અમિત શાહ અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે। મતદાન મથકની વાત કરવામાં આવે તો કામેશ્વર મહાદેવની બાજુમાં નારણપુરા સબ ઝોનલ કચેરી આવેલી છે, ત્યાં તેમનું મતદાન કેન્દ્ર છે અને ત્યાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિત અમદાવાદ શહેરના જે પદાધિકારીઓ છે, ભાજપના અધિકારીઓ છે, તે પણ આ પદાધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે, અને તેઓ મત આપ્યા બાદ કામેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે અમિત શાહજી। બિલકુલ પાર્થ, અમિત શાહ નારણપુરા ખાતે પહોંચ્યા છે, પરંતુ આજુબાજુ લોકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। લોકો અમિત શાહને મળવા માટે, તેમની સાથે સંવાદ કરવા માટે જાણે કે ઉભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાર્થ, જી, દર વખતે જે અમિત શાહ છે તે નારણપુરા મતદાન કરવા આવતા હોય છે ત્યારે આસપાસના જે રહીશો છે કે જે અમિત શાહની એક ઝલક જોવા માટે પણ અહીંયા આવતા હોય છે અને એક ઝલક મેળવવા માટે તેમની સાથે વાતચીત કરવા માટે પણ આવતા હોય છે। પરંતુ જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં આ પોલીસનો ખાસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ અમિત શાહની નજીકમાં ન જાય તે માટેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। અત્યારે ખાલી ફક્ત જે પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ છે અને શહેરના પદાધિકારીઓ છે તે લોકો જ આજુબાજુ જોવા મળી રહ્યા છે, એટલે કહી શકાય કે ખાસ બંદોબસ્તમાં અમિત શાહ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે। પોતાના પરિવાર સાથે તેઓ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે જય શાહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અમિત શાહના પુત્ર જય શાહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે સાથે તેમના પરિવારજનો પણ અમિત શાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને એક બાદ એક આ મતદાન પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને તેમના પરિવારજનો દ્વારા મતદાન અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી મતદાન કરવા માટે જઈ રહ્યા છે। ત્યાર સુધી તેમના દીકરા જય શાહે મતદાન કર્યું અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ જામ્યો છે। વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો તરફ પડી રહ્યા છે। વહેલી સવારે ઠંડકના પહોરમાં જ લોકો મતદાન પ્રક્રિયા કરવા માટે નજીકના જે પોતાના મતદાન કેન્દ્રો તરફ જઈ રહ્યા છે। જો કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, પોતાની ફરજ બજાવવા માટે, પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે અને હવે તેઓ મત આપી રહ્યા છે।
મતદાન કેન્દ્ર પરના દ્રશ્યો કે જ્યાં અમદાવાદના નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતગુટીના દ્રશ્યો કે જ્યાં અમિત શાહ અત્યારે પોતાનો મત આપી રહ્યા છે. લોકશાહીનો આ ઉત્સવ અને તમે પણ તેમાં સહભાગી બનો તેવી વીટીવી ન્યૂઝની અપીલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવારજનો સાથે અમદાવાદના નારણપુરા ખાતે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો. પરિવાર સાથે તેમને મતદાન કર્યું છે. તેમના પુત્ર જય શાહ સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. પરિવારના સભ્યો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના નારણપુરા ખાતે પહોંચ્યા છે. મતાધિકારનો તેમને ઉપયોગ કર્યો. પરિવાર